જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાણખાણ ગામે 2 દિવસ પહેલા ખેતરના રસ્તા બાબતે થયેલા વિવાદમાં એક વૃદ્ધની હત્યાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં 15 આરોપીઓમાંથી 11ની ધરપકડ કરી છે. ઘટના મુજબ પાણખાણ ગામમાં એક જ જ્ઞાતિના 2 પરિવારો વચ્ચે ખેતરના રસ્તા બાબતે વિવાદ થયો હતો અને આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બોલાચાલી બાદ મારામારી થઈ હતી અને આ મારામારીમાં પીઠરામભાઈ રાયમલભાઈ ગાંગણા નામના વૃદ્ધ ખેડૂતનું મૃત્યુ થયું છે. ઘટનામાં અન્ય 5 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ મામલે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ 15 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો અને પકડાયેલા 11 આરોપીઓમાં 11 આરોપીને પોલીસે અટકાયત કરી ધરપકડ કરી છે. જોકે જેઓનું મૃત્યુ થઈ છે વાડીએ જતા હતા અને તે સમયે હથિયારો સાથે રોકીને ગાળાગાળી ઉગ્રતામાં સામસામે મારામારી થતા એક આધેડ ખેડૂતનું મોત નીપજ્યું હતું. જોકે 5 લોકો ઈજાગ્રસ્ત પણ છે. મોટી સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવે અને આર વાજા સર્વેલન્સ સ્ક્વોડ સહિત પોલીસ કાફલો કેશોદ સરકારી દવાખાને પહોંચીને પ્રાથમિક માહિતી મેળવી કેશોદના પાણખાણ ગામે ઘટના સ્થળે કોર્ડન કરી એફએસએલની ટીમ બોલાવી પુરાવાઓ એકઠા કરવાની કામગીરી સાથે ફરિયાદીઓના નિવેદન નોંધીને ગુનો દાખલ કરવામાં આવતા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા બાદ અટક કરવામાં આવી હતી અને કેશોદ પોલીસ દ્વારા 4 મહિલા સહિત 15 ઈસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામે એક સીમમાં હાલવા ચાલવાની તકરાર બાબતમાં મારામારી થયેલી હતી, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું, પીરસામભાઈ રાયમલભાઈ ગાંગણા. જે અનુસંધાને કુલ 15 આરોપી વિરુદ્ધ ફરિયાદી શ્રી રણજીતભાઈ બાવાજીભાઈ ગાંગણાએ ફરિયાદ આપેલી હતી, જેના અંદર 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો. તેઓને જમીનની તકરાર હતી અને જેમાં રેવન્યુમાં મેટર ચાલતી હતી અને ડેપ્યુટી કલેક્ટરમાં પણ એ મેટર ચાલી હતી અને એમની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી. જે કામે કુલ 15 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે પૈકીના કુલ 11 આરોપી, જેમાં ભૂપતભાઈ બાબુભાઈ જોટા, સોમનાથભાઈ બાબુભાઈ જોટા, દેવદાન રાજાભાઈ જોટા, નાજાભાઈ ગંગાભાઈ જોટા, રાવતભાઈ નાજાભાઈ જોટા, જીતેન્દ્ર નાજાભાઈ જોટા, જનકસિંહ દેવદાનભાઈ જોટા, અમીરભાઈ દેવદાનભાઈ જોટા, હઠીસિંહ દેવદાનભાઈ જોટા, બહાદુરસિંહ ભૂપતભાઈ જોટા તેમજ જગદીશ ભૂપતભાઈ જોટા એમ કુલ 11 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશને હાથ ધરવામાં આવેલી છે. એક જ પરિવાર છે કે શું? હા, બધા એક જ પરિવાર, ભાઈઓ અને એના ભાઈઓ ભત્રીજાઓ છે, એક જ પરિવાર છે. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.